નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું નામ અને તેના પ્રકાર વિશે। મિત્રો, આપ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો તેમાં મિનિમમ એક પ્રશ્ન પૂછાતો હોય છે નામ અને તેના પ્રકારમાંથી। તો મિત્રો, સૌપ્રથમ નામ એટલે શું, નામના મુખ્ય કેટલા પ્રકાર છે અને મિત્રો આ બધા જે પ્રકાર છે તેને કેવી રીતે ઇઝીલી યાદ રાખી શકાય છે તેના વિશે આ વિડીયોની અંદર ડિટેલમાં વાત કરીશું। તો મિત્રો, આપ આ વિડીયો કમ્પ્લીટલી જોયા પછી આપણે બીજા એક પણ વિડીયો જોવાની જરૂર પડશે નહીં। તો આપ બધા મિત્રોને નમ્ર વિનંતી કે આપ આ વિડીયો કમ્પ્લીટલી જોશો। ઓકે મિત્રો, તો શરૂ કરી કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેની આપની નોટિફિકેશન મળતી રહે। શરૂઆતથી ઓકે મિત્રો, તો સૌપ્રથમ જોશી આપણે કે નામ એટલે શું। તો નામ એટલે શું, નામ કોને કહેવાય। મિત્રો જોઈએ, જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ કે પદાર્થને ઓળખવા માટે જે કોઈ નિશાની ઉપયોગ કરીએ છીએ તેને નામ કહેવામાં આવે છે। મિત્રો આમાં ખાસ ધ્યાન રાખશો, વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પદાર્થ હોય, કોઈ પણ વસ્તુને જે નામ આપણે આપવામાં આવેલું છે, ધારો કે વ્યક્તિમાં આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું નામ હોય, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રાકેશ છે, જયેશ છે। એવી રીતે વસ્તુમાં જોઈએ તો ટેબલ છે, ખુરશી છે, ઓકે, પછી પુસ્તક છે। એવી રીતે પદાર્થની અંદર જોઈએ તો ખાંડ, ગોળ, ઘી વગેરે બધી વસ્તુઓ છે તેની આપણે સ્પેસિફિક એક નામ આપી દેવામાં આવેલું છે। ઓકે, તો આને આપણે નામ કહેવામાં આવે છે। એવી રીતે જોઈએ તો વાઘ, હાથી, મોર, સિંહ આ વગેરે વગેરે આપણે અલગ અલગ નિશાની અથવા તો નામ આપી દેવામાં આવેલું છે, તેને આપણે નામ કહેવામાં આવે છે। ઓકે મિત્રો, હવે આગળ જોઈએ તો નામના મુખ્ય કેટલા પ્રકાર છે તે જોઈ લઈએ। તો મિત્રો, નામ અને તેના પ્રકાર, તેમાં નામના મુખ્ય 5 પ્રકાર છે। મિત્રો નામના મુખ્ય 5 પ્રકાર છે। સૌપ્રથમ આવશે વ્યક્તિવાચક નામ, પછી સેકન્ડ આવશે જાતિવાચક નામ, થર્ડ નંબર ઉપર આવશે સમૂહવાચક નામ, ફોર્થ નંબર ઉપર આવશે દ્રવ્યવાચક નામ અને ફિફ્થ નંબર ઉપર આવશે ભાવવાચક નામ। ઓકે, તો મિત્રો આ 5 નામ છે, આમાંથી કોઈ પણ પ્રકારનો કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાય છે તે પણ મિત્રો પ્રશ્ન પણ લાસ્ટમાં આપવામાં આવેલા છે, તો આપને એ પણ ખબર પડશે કે કયા પ્રકારના પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાય છે। ઓકે, તો આ 5 પ્રકારના નામ છે, તેના પ્રકાર છે। ઓકે, હવે મિત્રો એક એકની ડિટેલમાં માહિતી મેળવીશું। સૌપ્રથમ જોશે વ્યક્તિવાચક નામ એટલે શું। ઓકે, તો સૌપ્રથમ જોઈએ તો વ્યક્તિવાચક નામ, તો વ્યક્તિવાચક નામ એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ કે પદાર્થ કે પ્રાણીની, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પ્રાણીને ઓળખવા માટે આપવામાં આવેલ વિશેષ નામને વ્યક્તિવાચક નામ કહેવામાં આવે છે। ઓકે, તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ મોદી વ્યક્તિ છે, વ્યક્તિવાચક, કલ્પેશ, જયેશ, રમેશ, ઓકે, આ બધા નામ જે છે વ્યક્તિવાચક નામ છે। એના પછી જોઈએ તો આ માણસોના નામ થઈ ગયા, અલગ અલગ વ્યક્તિના નામ થઈ ગયા। પછી એવી રીતે શહેરની અંદર જોઈએ તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ આ બધા પણ વ્યક્તિવાચક નામમાં જ સમાવેશ કરવામાં આવેલા છે। અને પછી આગળ જોઈએ તો મિત્રો વડ, પીપળો, લીમડો આ બધી વસ્તુ છે તેને પણ વ્યક્તિવાચક નામની અંદર સમાવેશ કરવામાં આવેલા છે। ઓકે મિત્રો, એના પછી આપણે જોઈએ તો જાતિવાચક નામ, તો જાતિવાચક નામ કોને કહેવામાં આવે છે તે જોઈ લઈએ। તો જાતિવાચક નામ એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ કે પદાર્થને આખા વર્ગને, મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખશો, અહીંયા કહેવામાં આવેલું છે આખા વર્ગને કે જાતિને ઓળખવા માટે જે જાતિવાચક નામનો ઉપયોગ કરવામાં આવે છે તેને જાતિવાચક નામ કહેવામાં આવે છે। ઓકે, કોઈ પણ વર્ગ હોય, આખા વર્ગને ઓળખવા અથવા તો જાતિને ઓળખવા માટે જે નામ આપવામાં આવે છે, ઓકે, તેને જાતિવાચક નામ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વિદ્યાર્થી, ઓકે મિત્રો, ઉદાહરણ તરીકે જોઈએ તો વિદ્યાર્થીની આખો એક વર્ગ થઈ ગયો। ઓકે, તો આને જાતિવાચક નામ કહેવામાં આવે છે। એ રીતે વકીલ, તો વકીલનો પણ એક વર્ગ થઈ ગયો, તો તે પણ જાતિવાચક નામ છે। બાળક છે તો બાળકનો પણ એક વર્ગ થઈ ગયો, તે પણ જાતિવાચક નામ છે। ગામ, તો ગામનો જે સમૂહ હોય છે તેને પણ જાતિવાચક નામ કહેવામાં આવે છે। પશુ, પક્ષી, સ્ત્રી, પુરુષ, પછી જોઈએ તો ફૂલ, પર્વત, નદી વગેરેનો સમાવેશ જાતિવાચક નામમાં થાય છે। ઓકે, આખી જાતિનો સમાવેશ કરવામાં આવે છે એટલે આને જાતિવાચક નામ કહેવામાં આવે છે। ઓકે, વર્ગ અથવા તો જાતિને દર્શાવવા માટે જે નામનો ઉપયોગ કરીએ છીએ તેને જાતિવાચક નામ કહેવામાં આવે છે। એના પછી આગળ જોઈએ ત્રીજું છે સમૂહવાચક નામ,
તો સમૂહવાચક નામ એટલે કે જ્યારે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીના સમૂહને ઓળખવા માટે આપવામાં આવેલા નામને સમૂહવાચક નામ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ, જો કાફલો, લશ્કર, ફૌજ, ટુકડી, ધણ, ટોળું વગેરે. ઓકે, આ બધા જે નામ છે તે સમૂહવાચક નામ છે. ઓકે, મિત્રો આના પછી આગળ જોઈએ તો દ્રવ્યવાચક નામ. દ્રવ્યવાચક નામ એટલે કે જ્યારે કોઈ પણ દ્રવ્ય, ધાતુ કે અનાજને ઓળખવા જે નામ આપવામાં આવે છે તેને દ્રવ્યવાચક નામ કહેવામાં આવે છે. ઓકે, અને દ્રવ્યવાચક જે વસ્તુ હોય છે તે હંમેશા જથ્થામાં જ હોય છે. ઓકે, તો ઉદાહરણ તરીકે જોઈએ તો તેલ, દૂધ, ઘી, છાશ, માખણ, ચોખા, ઘઉં, બાજરી, મકાઈ. ઓકે, પછી મગ, સોનું, ચાંદી, લોખંડ, પિત્તળ વગેરે. ઓકે મિત્રો, તો આ બધા જે ઉદાહરણો છે તે દ્રવ્યવાચક નામના ઉદાહરણ છે. ઓકે, દ્રવ્યવાચકની અંદર લોખંડ, પિત્તળ, ચાંદી, સોનુનો પણ સમાવેશ કરવામાં આવે છે. એ રીતે તેલ, દૂધ, ઘી, છાશનો પણ સમાવેશ થાય છે અને જે અનાજ છે તેનો પણ દ્રવ્યવાચક નામની અંદર સમાવેશ થાય છે. અને મિત્રો દ્રવ્યવાચક જે નામ છે તેની અંદર જથ્થામાં હોય છે. ઓકે, તો તેલ જોઈએ તો એ જથ્થો જ હોય છે, દૂધમાં પણ એક જથ્થો જ હોય છે. એ રીતે જોઈએ તો માખણ, ચોખાનો પણ એક જથ્થો જ હોય છે, નહીં કે એક ચોખ્ખો હોય. ઓકે, ઘઉંમાં પણ એવી રીતે હોય છે, બાજરીમાં, પછી સોનું, ચાંદી, પિત્તળ બધેમાં દ્રવ્ય જ એટલે કે જથ્થામાં જ હોય છે. ઓકે મિત્રો, આના પછી પાંચમો પ્રકાર જોઈએ. પાંચમો પ્રકાર છે ભાવવાચક નામ. ઓકે, તો એક ભાવ દર્શાવવામાં આવેલો હોય છે. ઓકે, તો જ્યારે આપણે ઇન્દ્રિયોથી અનુભવી શકીએ અને મનથી જાણી શકીએ. ઓકે, ઇન્દ્રિયોથી અનુભવી શકીએ અને મનથી જાણી શકીએ તેવા ગુણ કે ક્રિયાને ભાવવાચક નામ કહેવામાં આવે છે. ઓકે, જોઈએ તો પ્રેમ, મીઠાશ, ભલાઈ, રણકાર, સેવા, ચિંતા વગેરે. ઓકે મિત્રો, તો આ બધા જે છે તે ઇન્દ્રિયોથી આપણે અનુભવી શકીએ છીએ અને મનથી જાણી શકીએ છીએ. ઓકે, બાકી આપણે સ્પર્શ કરી શકતા નથી. ઓકે, તો આ બધા જે નામ છે તેને ભાવવાચક નામ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, હવે આના પછીના બીજા ઉદાહરણ પણ જોઈએ, ગુસ્સો વગેરે. ઓકે મિત્રો, હવે ઉદાહરણ જોઈએ તો એક ઉદાહરણ આ પ્રમાણે છે, મોદીજી બહુ હોશિયાર છે. મોદીજી બહુ હોશિયાર છે. ઓકે, તો આ વ્યક્તિવાચક નામ છે, જાતિવાચક નામ છે, સમૂહવાચક નામ છે કે દ્રવ્યવાચક. ઓકે મિત્રો, તો ચાર ઓપ્શન છે આપણી પાસે. તો મિત્રો આમાં જે સાચો આન્સર આવશે તે આવશે તો જે આ નામ છે એ આપવામાં આવેલું છે તે વ્યક્તિવાચક નામ છે. શું કામ કે એક વ્યક્તિનું નામ આપેલું છે. ઓકે, એક્ઝામમાં આ પ્રમાણે પૂછાય છે, અંડરલાઈન કરેલું છે તે કયા પ્રકારનું નામ છે, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક કે દ્રવ્યવાચક. ઓકે, તો મોદીજી છે તો એક વ્યક્તિનું નામ છે, તે એટલે કે વ્યક્તિવાચક નામ છે. ઓકે, એ નંબર ઓપ્શન છે મિત્રો તે સાચો આન્સર છે. એ રીતે મિત્રો બીજો ઉદાહરણ જોઈએ, કલ્પેશભાઈ અમારા આદર્શ શિક્ષક છે. કલ્પેશભાઈ અમારા આદર્શ શિક્ષક છે. ઓકે, વ્યક્તિવાચક નામ છે, જાતિવાચક નામ છે, સમૂહવાચક નામ છે કે દ્રવ્યવાચક છે. ઓકે મિત્રો, તો અહીંયા જે અંડરલાઈન કરવામાં આવેલી છે. ઓકે, તો અંડરલાઈન જે કરેલા શિક્ષક છે એ વ્યક્તિવાચક નામ છે, જાતિવાચક નામ છે, સમૂહવાચક નામ છે કે દ્રવ્યવાચક છે. મિત્રો સાચો જવાબ આવશે આમાં, તે જે શિક્ષક છે તે મિત્રો આવશે એક જાતિની વાત કરવામાં આવે છે, એટલે કે જાતિવાચક નામ છે. જો મિત્રો એક કલ્પેશભાઈની નીચે હોય લાઈન હોય તો મિત્રો તે આવશે વ્યક્તિવાચક નામ છે. ઓકે, તો અહીંયા શિક્ષક છે તે જાતિવાચક નામ છે. ઓકે મિત્રો, આના પછીનું નેક્સ્ટ ઉદાહરણ જોઈએ, ગાયનું ધણ ચરવા જાય છે. ગાયનું ધણ ચરવા જાય છે. ઓકે, વ્યક્તિવાચક નામ છે, જાતિવાચક છે, સમૂહવાચક છે, દ્રવ્યવાચક છે. ઓકે, તો મિત્રો અહીંયા એક ધણ છે. ધણ જે શબ્દ છે તે મિત્રો એક સમૂહનું વર્ણન કરે છે, એટલે કે જે આપવામાં આવેલો છે શબ્દ તે ધણ એ સમૂહવાચક નામ છે. અને મિત્રો જે ગાય છે એ ગાય એક જાતિવાચક નામ છે. કેવું છે? જાતિવાચક. હું કામ ગાયની આખી જાતિની વાત કરવામાં આવેલી છે, એટલે કે ગાય છે તે જાતિવાચક નામ છે અને જે ધણ છે તે એક સમૂહવાચક નામ છે. એના પછી મિત્રો જોઈએ તો સોનું બહુ મોંઘું છે. ઓકે, તો વ્યક્તિવાચક નામ છે, જાતિવાચક છે, સમૂહવાચક છે કે દ્રવ્યવાચક છે. ઓકે, સોનું બહુ મોંઘું છે. તો મિત્રો સોનું જે છે, ઓકે,
તે વ્યક્તિવાચક નથી. જાતિ પણ એક વર્ણન કરવામાં આવતું નથી, સમૂહ પણ નથી. પણ મિત્રો જે સોનું છે તે એક દ્રવ્યવાચક નામ છે, એટલે કે ઓપ્શન નંબર જે 4 છે મિત્રો તે આપનો સાચો આન્સર છે. મિત્રો આ રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે. એના પછી જોઈએ તો રણકાર. રણકાર અવાજ સંભળાય છે. રણકાર અવાજ સંભળાય છે વ્યક્તિવાચક નામ છે, જાતિવાચક નામ છે, સમૂહવાચક નામ છે કે ભાવવાચક નામ છે? ઓકે મિત્રો, જે રણકાર શબ્દ છે, ઓકે, એની નીચે અંડરલાઈન છે. તો રણકાર જે છે અવાજ સંભળાય છે, તો રણકાર છે એ કયા પ્રકારનું નામ છે? તો મિત્રો રણકાર જે છે તે વ્યક્તિવાચક નથી, કોઈ પણ વ્યક્તિનું નામ આપવામાં આવેલું નથી, જાતિ પણ નથી, સમૂહ પણ નથી, પણ મિત્રો એક ભાવ છે. ઓકે, ભાવ એક છે. રણકારને આપણે અનુભવી શકીએ છીએ, ઓકે, પણ એને સ્પર્શ કરી શકતા નથી. ઓકે, તો આ જે છે રણકાર એ ભાવવાચક નામ છે, એટલે કે ઓપ્શન નંબર ડી છે, એટલે કે 4 છે તે આપણો સાચો આન્સર થશે. ઓકે મિત્રો, તો આ રીતે જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે તેની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઓકે મિત્રો, આને યાદ રાખવાની શોર્ટકટ રીત જોઈએ, અથવા તો કેવી રીતે આપણે ઇઝીલી યાદ રાખી શકાય છે. મિત્રો જોઈએ તો વ્યક્તિવાચક નામ હોય, વ્યક્તિવાચક નામની અંદર કોઈ પણ વ્યક્તિનું નામ આપવામાં આવેલું છે, તે મોદી, કલ્પેશ, સુરત, વડોદરા, રાજકોટ, ગંગા, યમુના, સરસ્વતી, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનું નામ આપવામાં આવેલું હોય તો તેને વ્યક્તિવાચક નામ કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટમાં જોઈએ તો જાતિવાચક. મિત્રો આમાં જાતિવાચકમાં આખી જાતિનો સમાવેશ કરવામાં આવતો હોય. ધારો કે વિદ્યાર્થી, તો વિદ્યાર્થી છે તેને આખી જાતિ કે ભાઈ વિદ્યાર્થી અને વિદ્યાર્થી કહેવાય. આટલા વર્ષથી આટલા વર્ષના હોય તેને વિદ્યાર્થી કહેવાય. પછી વકીલ, તો વકીલનો પણ એક જાતિ છે. ઓકે, વકીલ. પછી જોઈએ તો બાળક, ગામ, ઓકે, આ બધું જાતિવાચક નામ છે. પછી જોઈએ તો સમૂહ. સમૂહમાં જોઈએ તો કાફલો, લશ્કર, ફૌજ, ટુકડી, ધણ, ટોળું, આ બધા જે છે તે સમૂહવાચક નામ છે, એક સમૂહનું વર્ણન કરે છે. એના પછી જોઈએ તો દ્રવ્યવાચક નામ. દ્રવ્યવાચકની અંદર જોઈએ તો તેલ, દૂધ, ઘી, માખણ, પછી ચોખા, બાજરી વગેરેનો દ્રવ્યવાચક નામની અંદર સમાવેશ કરવામાં આવે છે. એના પછી આગળ જોઈએ તો ભાવવાચક નામ. ભાવવાચકની અંદર આવશે પ્રેમ, મીઠાશ, ભલાઈ, રણકાર, સેવા વગેરેનો ભાવવાચક નામની અંદર સમાવેશ થાય છે. ઓકે મિત્રો, તો આ રીતે આપણે ઇઝીલી યાદ રાખી શકાય છે. મિત્રો એવું હોય તો આનો એક સ્ક્રીનશોટ પણ લઈ શકાય છે, આપણે ખબર પડે વ્યક્તિવાચકમાં શું શું આવે, જાતિવાચકમાં કયા કયા ઉદાહરણ આવે છે, સમૂહવાચકમાં કયા કયા નામ આવે છે, દ્રવ્યવાચકમાં શું આવે છે અને ભાવવાચકમાં શું આવે છે. ઓકે મિત્રો થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. અને મિત્રો આ વિડીયો છે આપ લાઈક કરશો અને આ વિડીયો આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. અને જો મિત્રો આપને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.